પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી 5 જૂને સંઘ પ્રદેશ દમણ મુલાકાતના ઉપલક્ષ્યમાં ભીમપોર ગ્રામ પંચાયત દ્વારા વિશાળ વૃક્ષારોપણ મહાઅભિયાન યોજાયું હતું। અભિયાન દરમિયાન ભીમપોર વિસ્તારના પંચાયત ગ્રાઉન્ડ સહિત વિવિધ સ્થળોએ પર્યાવરણને અનુકૂળ એવા લીમડો, કરંજ અને કદમ સહિતના આશરે 250 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। ગ્રામ પંચાયત દ્વારા આ વર્ષના અંત સુધીમાં ઓછામાં ઓછા 1000 વૃક્ષો વાવવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। આ અભિયાનને સફળ બનાવવા પાયલ ગ્રુપ દ્વારા 200 વૃક્ષોનું યોગદાન આપવામાં આવ્યું છે, જ્યારે દાદાચંદજી ગ્રુપે પણ જરૂરી સંખ્યામાં વૃક્ષો ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે। રોપવામાં આવેલા તમામ 250 વૃક્ષોનો 100% ઉછેર થાય તે માટે પાણીની સુવિધા ઉપલબ્ધ હોય તેવા સ્થળોની પસંદગી કરીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું। વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભીમપોર ગ્રામ પંચાયતના સરપંચ ઉદય પટેલ, જીગર પટેલ સહિતના પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્ય મોક્ષિકા પટેલ, પાયલ પોલીપ્લાસ્ટ અને દાદાચંદજી ગ્રુપના અધિકારીઓ, ગામના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સાથે વધુમાં વધુ વૃક્ષારોપણ અને તેના જતન માટે સૌને પ્રેરિત કર્યા હતા। भाई एक सेकंड अजी देर भाई कांदे जल्दी लाने जल्दी लाओ पंकज आ ले પછી રિસીવ कर हाँ बस આજે ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આપણા અહીંયા દમણમાં આપણા ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવી રહ્યા છે અને એમના સ્વાગતમાં અને સન્માન માટે ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આજે એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભીમપોર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આ વર્ષના અંતે ઓછામાં ઓછા 1000 ઝાડ લગાવવાનું ટાર્ગેટ રાખવામાં આવ્યું છે, જેમાં આજે અમે 250 જેટલા ઝાડ લગાવી રહ્યા છે, જેમાં લીમડો, કરંજ, કદમ અને એવા જે પર્યાવરણ ફ્રેન્ડલી જે વૃક્ષો છે એ અમે લગાવી રહ્યા છે। અને આ વૃક્ષારોપણમાં અમને ભીમપોર પંચાયતમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ તરફથી પણ અમને સપોર્ટ મળી રહ્યો છે, જેમાં પાયલ ગ્રુપ દ્વારા અમને 200 ઝાડવા આપવામાં આવ્યા છે અને સાથે સાથે દાદાચંદજી ગ્રુપ દ્વારા પણ અમને જે પણ ઝાડ જ્યાં પણ રોપવાના હશે ત્યાં ઝાડ આપવા માટે એમના દ્વારા પણ અમને એલાન કરવામાં આવ્યું છે। તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આજે તમે જોઈ રહ્યા છો કે અહીંયા જ્યાં ઝાડ રોપાઈ રહ્યા છે ત્યાં ભીમપોર ગામના જે વતનીઓ છે, ગામ લોકો છે, એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દરેક લોકો પોતે ઝાડ લગાવી રહ્યા છે। તો હું ભીમપોર ગામ લોકોનો, ભીમપોર પંચાયતવાસીઓનો પણ અને આખા પંચાયત વિસ્તારના તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। કયા કયા સ્થળો પર આ વૃક્ષારોપણ કરવામાં આવશે આજે અને ભવિષ્યમાં પણ? આજે અત્યારે તો અમારું આ પંચાયત ગ્રાઉન્ડ છે અહીંયા લગાવી રહ્યા છે, અને ત્યારબાદ અમારી પાસે હજુ 2 કે 3 અમારા પંચાયત વિસ્તારમાં મોટા મોટા ગ્રાઉન્ડ આવેલા છે જ્યાં ખરેખર આ વૃક્ષોની જરૂર છે। સાથે સાથે જે જગ્યાએ અમે પાણી વૃક્ષોને આપી શકીએ એવા અમે સ્પોટ લોકેટ કર્યા છે અને એ જ જગ્યાએ ઝાડો અમે લગાવીશું, જેથી કરીને એવું નથી કે ભાઈ આજે 100 ઝાડ લગાવી દીધા, 200 ઝાડ લગાવી દીધા અને એમાંથી એક જ ઝાડ થઈ। અમારો ટાર્ગેટ છે 200 ઝાડ લગાવીશું તો 200 એ 200 ઉધારવાની જવાબદારી અમારી રહેશે।